नमस्कार, वीएनएम न्यूज में आप सभी का स्वागत है। मैं हूं रंजना दवे। देश दुनिया की छोटी बड़ी खबरों से पहले आइए नजर डालते हैं आज की हेडलाइंस पर। 10 दिन में चौथी बार बढ़ गए पेट्रोल डीजल के दाम, लगातार बढ़ोतरी से गड़बड़ाया आम आदमी का बजट। गुजरात के वडोदरा में गाय से भरा टेम्पो जब्त, मुस्लिम समाज ने की आरोपी को सजा देने की मांग। और वडोदरा में शराब तस्करी मामले, आशीष जोशी को फंसाने की साजिश, आखिरकार मिली बेल। देश भर में पिछले 10 दिनों में चौथी बार पेट्रोल डीजल महंगा हुआ है, जिससे आम आदमी का बजट गड़बड़ा गया है। अंतर्राष्ट्रीय बाजार में चल रही हलचल के बीच देश भर में पेट्रोल और डीजल के दाम लगातार बढ़ते जा रहे हैं, जिससे आम जनता की जेब पर दबाव बढ़ गया है। पिछले करीब 10 दिनों में तेल का दाम चौथी बार बढ़ा दिया गया है। इस नई बढ़ोतरी के बाद देश के मुख्य महानगरों में पेट्रोल और डीजल के दाम 100 से ऊपर पहुंच गए हैं। धीरे धीरे વધારો કર્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે। એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે કરીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે। હાલનો પેટ્રોલનો 101 રૂપિયા અને 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા। આ લોકો અમને કશું ઇન્ફોર્મેશન ના હોય સર ઉપર લેવલથી, ઓટોમેટિકલી ઓટોમેશન સિસ્ટમથી વધારો આવી જાય। આપણા સીએમ પણ એવું કહે છે કે आउ पेट्रोल डीजल की कोई अछत पड़वानी नहीं। 25 मई सुबह 6 बजे से ही देश भर में पेट्रोल डीजल की नई कीमतें लागू हो गई हैं, जिसके बाद आम आदमी की स्थिति कुछ ज्यादा गंभीर हो गई है। इस मामले सामाजिक कार्यकर्ता ने सरकार पर तंज कसा है। खरेखर आज 2 રૂપિયાને ઉપર પૈસા વધ્યા છે, પણ એ મોંઘવારીનો માર તો આપણે સહન કરવાની જરૂર છે। પણ જે પ્રકારે અત્યારે દેશમાં મહામારી ચાલી રહી છે પેટ્રોલ પંપોની, એ તમે જોયું હશે વિદેશોમાંથી પેટ્રોલો આવે છે અને જે પેટ્રોલો આવી રહ્યા છે એ પેટ્રોલો બહુ ઘણી બધી જગ્યાએ તકલીફો પડી રહી છે, ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે। પણ હું તો દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને સરકારી તંત્રને પણ ધન્યવાદ પાઠવું છું કે આપણા સુધી એક ગાડીની અંદર પેટ્રોલ જાય છે। ખરેખર ધારે તો એક દિવસનું લોકડાઉન લગાવી દે, એક દિવસ પેટ્રોલ મળશે ને 2 દિવસ નહીં મળે, પણ આપણી સરકાર એટલી સક્ષમ છે કે હર રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે। એટલે હું ધન્યવાદ પાઠવું છું અને ભલે 200 થી 300 રૂપિયા પેટ્રોલ વધશે, પણ દેશ हितમાં છે એટલે અમે पेट्रोल भरावीશું। गुजरात के वडोदरा के तांदलजा इलाके में संदिग्ध हालत में गायों से भरा एक टेम्पो स्थानीय लोगों ने पकड़ लिया। वडोदरा के तांदलजा क्षेत्र में संदिग्ध परिस्थितियों में गायों से भरा एक टेम्पो पकड़े जाने से इलाके में हड़कंप मच गया। स्थानीय लोगों ने सतर्कता दिखाते हुए टेम्पो को रोक लिया और मामले की जानकारी पुलिस को दी। मिली जानकारी के अनुसार सन फार्मा रोड से तांदलजा की ओर जाने वाले रास्ते पर किस्मत चौकड़ी के पास स्थित अल मुकाम इलाके में एक टेम्पो में गायों को ले जाया जा रहा था। टेम्पो की गतिविधियां संदिग्ध लगने पर स्थानीय रहवासियों ने वाहन को रोककर चालक से पूछताछ की। पूछताछ के दौरान चालक संतोषजनक जवाब नहीं दे पाया, जिसके बाद सभी मौके पर एकत्रित हो गए। मामले की गंभीरता को देखते हुए तुरंत जेपी रोड पुलिस स्टेशन को सूचना दी गई। આજે તાંદલજા અમારા તાંદલજા ગામની અંદર જે પાછળનો રસ્તો છે બરાબર છે, ત્યાં અમારા નવજવાન જે યુવા કમિટી છે એ લોકોએ ગાય પકડવામાં આવી છે। હવે ગાય જેને પકડી છે એ એવું કહે છે ડ્રાઈવરો કે અમે લોકો 3 વિસ્તાર બદલ્યા। પહેલાં અમે પૂછ્યું ત્યાર પછી કે અમે વરનામાંથી લાયા, લક્ષ્મીપુરા જતા હતા, સમિયાલા જતા હતા, એ રીતના। તો અમે શંકાસ્પદ થઈ કે આ વસ્તુ ખોટી છે, કોઈ એક નિર્ણય નથી આ લોકોનો બરાબર છે। એટલે આ લોકો મને પૂછવામાં આવ્યું તો આ લોકો પાસે કોઈ પરમિટ બી નથી, ના તો પેપર છે બરાબર છે। હવે આમણે જેની પાસેથી લીધી છે એ બી કહે છે કે હું આવું છું હમણાં આ તે, એટલે આ વસ્તુ ખોટી છે। અમારો મેઇન વસ્તુ શું છે કે તમે વરનામાંથી લાયા, તમારે જવું હતું સમિયાલા, તો તાંદલજા રસ્તા વચ્ચે કામ આવ્યું? શંકા એ છે કે ભાઈ આ લોકો છેલ્લે પછી અમારી પર નાખતા કે મુસ્લિમ સમાજ કતલખાને લઈ ગયા છે બરાબર છે। ગાય એમની પાસેથી ભલે પકડાઈ પણ તાંદલજાની અંદરથી જાય છે ને, એટલા માટે પછી છેલ્લે શંકાસ્પદમાં એ જ આવે કે ભાઈ આ મુસ્લિમ સમાજના અંદરથી તાંદલજાના અંદરથી પાછળથી લઈ ગયા છે। તો
તો છેલ્લે મુસ્લિમ સમાજ આ ગાય કતલખાને જતી હતી, એટલે નામ બદનામ ના થાય એટલા માટે ગાય પકડી છે. હવે અમે સાહેબને પોલીસ સ્ટેશન આવ્યા છે, બરાબર છે, જેપી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, પીઆઈ સાહેબને અરજી કરી. પીઆઈ સાહેબ એવું કીધું જે લીગલી થશે, બરાબર છે, અગર એની પાસે કોઈ પુરાવો નહીં હોય તો સીધી ગાય જશે પાંજરાપોરમાં, અને હશે પુરાવા તો અમે પોતે કહીએ છીએ કે તમે તમારી ગાય લઈ જાઓ, બરાબર છે. સમગ્ર મામલો જે રીતની ગાય વાળો જે વ્યક્તિ હતો, ગાડીમાં 2 ગાયો ભરીને લઈ ને વરનામાંથી નીકળ્યો છે એવું કહેવું છે, ને એના કહેવા પ્રમાણે સમિયાલા જતો હતો, અને વરનામાંથી સમિયાલા જતાં અમને એટલી સમજ છે ને સમગ્ર વડોદરા શહેરના લોકોને ખબર છે કે વરનામાંથી સમિયાલા જવું હોય તો તાંદલજા રસ્તામાં ના આવે, અને આ તાંદલજાના ઇન્ટરનલ રોડ ઉપરથી ગાયો લઈને જતો હતો. એટલે તાંદલજાના મુસ્લિમો આગેવાનોએ, મુસ્લિમ યુવાનોએ અને બીજા બજરંગ દળના લોકો પણ અમારી સાથે જોડાયા, બધાએ ભેગા મળીને ગાયને રોકી, અને ગાયના જે માલિકો છે જયમીનભાઈ રબારી અને અલ્પેશભાઈ રબારી એવા કોઈ વ્યક્તિઓ છે એ લોકોને પૂછપરછ કરી તો પહેલાં કે અમારે સમિયાલા લઈ જવી છે, પછી કહેવામાં આવે કે અમારે લક્ષ્મીપુરા લઈ જવી છે. એ રીતે વારંવાર સ્ટેટમેન્ટો બદલ્યા, જે શંકાની એ ઊભું થતા. બધા લોકો ખૂબ સમજદાર છે, કોઈ પણ જાતનો કાયદો હાથમાં લીધા સિવાય તરત જ અમે લોકોએ પોલીસને જાણ કરી, પોલીસમાં બોલાવીને આ ગાય અને ગાય માલિકોની ચકાસણી થાય એ માંગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, અને ગાયને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી છે, અને અહીંયાથી એની ચોક્કસ ખરાઈ થાય. જે રીતના બદનામી કરવા માટે ખોટા કારસા થતા હોય તો એ કારસા જો કરવા માટે આવું તો કોઈ એજન્ડા ગયું હોય તો એની પણ તપાસ થાય એવી અમારી માંગણી છે. અને આજે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા છે, અને પીઆઈ સાહેબને રજૂઆત મૂકેલી છે કે આ ગાયની સાચી તપાસ કરવામાં આવે, ગાયના સાચા માલિકો પાસેથી. કારણ કે જ્યારે ગાય તમે એક સ્થાનેથી માન લો કોઈ વ્યક્તિ ખરીદે છે ને એક વ્યક્તિ વેચે છે, તો ખરીદનાર અને વેચનાર બંનેના જ્યાંથી વરનામાંથી ખરીદી છે ગાય, તો વરનામાંથી ત્યાંના તલાટીનું કે સરપંચનું લખાણ જોઈએ, એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમને શંકા હતી, ને શંકાના આધારે અમે ગાયને પકડી. હોઈ શકે, અમે એવું નથી કહેતા કે ગાય કતલખાને લઈ જવામાં આવશે, દુધારું જાનવર છે, અને મુસ્લિમો ગૌ રક્ષક છે, એટલે એ ક્યાં લઈ જાય છે એના વિશે હું કશું નહીં કહું, બરાબર છે. પણ અમને શંકા ગઈ અને બદનામ મુસ્લિમોને કરવામાં આવે છે, એટલે અમે ગૌ રક્ષક બનીને આજે બહાર નીકળ્યા છે. બસ આ ટેમ્પો ચાલક પાસે પણ કોઈ પુરાવા ના હતા. જ્યારે પણ કોઈક આવું જાનવર, ઇવન કે બકરા કે પાડા પણ જ્યારે કોઈક સ્થાને લઈ જવામાં આવે તો એના માટે જે તે ગામના તલાટીનું લખાણ જોઈએ ને, એ પ્રક્રિયા નથી પૂર્ણ કરી. એટલે અમે એવું કીધું, ભાઈ તું કાયદેસરનો માણસ છે તો કાયદેસરના પુરાવા આપ, અને એ પુરાવા આપીને જો તું સાચો માણસ છે તો પુરવાર કર. પણ એની અમારી અંગત પૂછપરછની અંદર એ વ્યક્તિના જવાબો, સ્ટેટમેंटों बदलाया, એ शंका कारण हमें पुलिस स्टेशन लाया है. वडोदरा कॉरपोरेशन चुनाव के दौरान वार्ड नंबर 15 में भारतीय जनता पार्टी को बड़ी मात देने वाले आशीष जोशी को बोडेली कोर्ट ने बड़ी राहत दी है. गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी से चुनाव लड़कर नगर सेवक बने आशीष जोशी हरणी बोट कांड पीड़ितों की लड़ाई में जुड़े थे और इसी की वजह से उन्हें पार्टी से हाथ धोना पड़ा. इस बार वार्ड नंबर 15 से कांग्रेस से दावेदारी कर शानदार जीत हासिल करने वाले आशीष जोशी को राजनीतिक साजिश के तहत संखेड़ा पुलिस स्टेशन में प्रोहिबिशन के मामले में गिरफ्तार किया गया था, जिन्हें 10 दिन की जुडिशियल कस्टडी के बाद आखिरकार छोड़ा गया है. बोडेली कोर्ट ने उनकी जमानत मंजूर कर दी है, जिससे आशीष जोशी को बड़ी राहत मिली है. आशीष जोशी को मात देने साम दाम दंड भेद इस्तेमाल किए जा रहे हैं, लेकिन आखिरकार वकील हितेश गुप्ता और उनके साथी पारुल पटेल, नीलम श्रीवास्तव और राजेंद्र बारोट के प्रयासों से आखिरकार आशीष जोशी को बेल मिल गई है. આજે સત્યનો વિજય થયો છે. આશીષભાઈ જોશીને 10 દિવસ પછી આજે જામીન મળ્યા છે, અને બોડેલી સેશન કોર્ટમાંથી જે જજ સાહેબ છે એ જજ સાહેબ સામે જે અમારા એડવોકેટ હિતેશભાઈ ગુપ્તાએ જે પુરાવા મૂક્યા, એ પુરાવાને ધ્યાનમાં રાખીને આશીષભાઈ જોશીને ન્યાય મળ્યો છે. અને આવનાર દિવસોમાં જે પણ સંખેડા પોલીસે ખોટું કર્યું છે અને ખોટા દબાવમાં આવીને જે એમના ઉપર આ ખોટો કેસ કર્યો છે એના ઉપર ચોક્કસપણે અમે કાર્યવાહી કરીશું, અને આગળના દિવસોમાં આવતા અમે આગળ કાર્યવાહી કરવાની અમે માંગ કરીશું. इस मामले वडोदरा जिला कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने प्रतिक्रिया देते हुए इसे सत्य की जीत करार दिया. सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं, सत्यमेव जयते. ये बात आज साची साबित थई है. वोर्ड नंबर 15 ना कांग्रेसना कोर्पोरेटर
આશીષભાઈ જોશીને આજે બોડેલી સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે, એટલે એ જેલ મુક્ત થવાના છે. વડોદરા શહેરના નગરજનો હોય, વોર્ડ 15ના નગરજનો હોય કે ગુજરાત રાજ્ય અને ગુજરાતની બહાર આખા ભારત દેશમાંથી લોકોને ચિંતા હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની વાત મૂકતા હતા, ટેલિફોનિક લોકો પૂછતા હતા હંમેશા કે ક્યારે આશીષ જોશી જેલ મુક્ત થશે, ક્યારે એમને જામીન મળશે. ત્યારે આપણી બધાની ચિંતાનો અંત આવ્યો છે અને બધાની જે આતુરતા હતી એ આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે હરણી બોરકરના પીડિત પરિવારો હોય કે વોર્ડ 15ના જે નગરજનો છે, વડોદરા શહેરના કે આખા ભારત દેશમાંથી તમામ નગરજનોની જે પ્રાર્થના, જે દુઆ હતી એ આજે કામે લાગી છે અને તમામ પ્રાર્થનાની દુઆઓ સાંભળી છે ઉપરવાળાએ, ભગવાને, અને આશીષ જોશીને જામીન મળ્યા છે. કેટલાક લોકોએ જે ષડયંત્ર કર્યા, જે કાવા દાવા કર્યા અને કાયદાકીય આટીગુટીમાં ફસાવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નામદાર કોર્ટના અમે આભારી છે કે બોડેલી સેશન કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે એ પણ એક ખુશીની વાત છે. અને આજે મોડી સાંજ સુધીમાં આશીષભાઈ જેલ મુક્ત થશે. गुजरात के वडोदरा में आज MGVCL कॉरपोरेट कार्यालय के बाहर बिजली कर्मचारी और इंजीनियर्स ने अपनी मांगों को लेकर विरोध प्रदर्शन किया. वडोदरा में रेस कोर्स स्थित MGVCL कॉरपोरेट कार्यालय के बाहर बिजली कर्मचारी और इंजीनियरों ने विरोध प्रदर्शन किया. ये प्रदर्शन गुजरात ऊर्जा संयुक्त समन्वय समिति के नेतृत्व में अखिल गुजरात विद्युत कामदार संघ और GEB इंजीनियर संगठन द्वारा संयुक्त रूप से आयोजित किया गया. बताया जा रहा है कि 1 मई 2026 को मैनेजमेंट को आंदोलन की नोटिस भेजी गई थी. इसके संदर्भ में आज ये विरोध कार्यक्रम आयोजित किया गया. प्रदर्शन के दौरान कर्मचारियों और इंजीनियरों ने काली पट्टी बांधकर MGVCL मैनेजमेंट के खिलाफ नारेबाजी की. सिर्फ वडोदरा ही नहीं बल्कि मध्य गुजरात के 7 जिलों में भी विरोध प्रदर्शन किया गया. MGVCL की 128 सब डिवीज़न, 18 डिवीज़न और 5 सर्कल कार्यालय समेत वडोदरा कॉरपोरेट कार्यालय के करीब 700 इंजीनियर और 4,500 कर्मचारियों ने काली पट्टी धारण कर विरोध दर्ज कराया. कर्मचारियों ने अपनी मांगों को लेकर मैनेजमेंट के खिलाफ नाराजगी जताई और जल्द समाधान की मांग की. मध्य गुजरात वीज कंपनी में हमारा 2 सबसे बड़ा यूनियन है, अखिल गुजरात विद्युत कामदार संघ और GEB इंजीनियर्स एसोसिएशन ने 1 महीने पहले एजिटेशन की नोटिस दी थी. इसमें मुख्य मुद्दा है हमारा जो टेक्निकल स्टाफ है उसको प्री मेंटेनेंस की कामगिरी नहीं दी है और अलग कामगिरी दी है. इसके लिए हमारा आंदोलन है. दूसरा मुद्दा ये है कि हमारा जो रेवेन्यू स्टाफ है जूनियर असिस्टेंट, जिसमें 500 से ज़्यादा वैकेंसीज है जूनियर असिस्टेंट की, तो इसलिए हमने उसको लास्ट 1 ईयर से हमने उसको विनंती की है, फिर वो रिक्रूटमेंट नहीं कर रहा है जूनियर असिस्टेंट कैडर में. तीसरा मुद्दा ऐसा है कि हमारा कोई भी प्रश्न होता है वो मैनेजमेंट के सामने रखते तो लास्ट 1 ईयर से वो कोई हमारा रिजोल्यूशन नहीं करता है. उसी प्रश्न से हमने ये एजुकेशन किया है. ये प्रथम एजुकेशन का चरण है. दूसरे चरण में हम आगे भी देखते हैं. 15 दिन में अगर सॉल्यूशन नहीं आएगा तो मास सीएल जैसे हम आंदोलन चलाएंगे. खबरों का दौर यूं ही चलता रहेगा. फिलहाल वक्त है एक ब्रेक का.
Yes, it's the BGR UV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and all-metal sturdy body, BG Electric presents India's first RUV. શું વાત કરો છો? અણખોલ કે વાઘોડિયા રોડ પર ફ્લેટ શોધી રહ્યા છો અને કામાક્ષી એવન્યુ હજુ વિઝિટ જ નથી કરી? જીવનના સૌથી મોટા ડિસિઝનમાં આવી ભૂલથી પણ ના કરશો. હમણાં જ સર્ચ કરો કામાક્ષી એવન્યુ અને પહોંચી જાઓ અણખોલનો નંબર 1 પ્રોજેક્ટ સમજવા અને સેમ્પલ ફ્લેટ જોવા. અને હા, પોઝેશન આ વર્ષથી ચાલુ. Kamakshi Avenue. Call 9824012323. Project Radar approved. गुजरात के भरूच के झगड़िया तहसील के बलेश्वर गांव में समस्त वसावा समाज गुजरात द्वारा भव्य सामूहिक विवाह समारोह का आयोजन किया गया। भरूच जिले के झगड़िया तहसील के बलेश्वर गांव में समस्त वसावा समाज गुजरात द्वारा भव्य सामूहिक विवाह समारोह का आयोजन किया गया, जहां एक साथ 201 जोड़े आदिवासी परंपरा और रीति रिवाजों के अनुसार विवाह बंधन में बंधे। इस अवसर पर बड़ी संख्या में समाज के लोग उपस्थित रहे और नव दंपतियों को आशीर्वाद दिया। बलेश्वर स्थित पवन क्रिकेट ग्राउंड में आयोजित इस चौथी सामूहिक विवाह समारोह में गुजरात के अलग अलग क्षेत्रों से आदिवासी समाज के लोग पहुंचे थे। विवाह समारोह पूरी तरह आदिवासी संस्कृति और परंपराओं के रंग में रंगा नजर आया। बालेश्वरनी पावन भूमि पर આજે વસાવા સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા નવદંપતીઓ, વડીલો, વાલીઓ, સમસ્ત વસાવા સમાજના આગેવાનો, વિવિધ આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ પૂજ્ય સંતો, મહંતો અને સૌ આદિવાસી પરિવારજનોને સૌને મારા નમસ્કાર, જય જોહર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ હિતમાં લોકોને બિનજરૂરી ખર્ચ ન કરવાનો જે સંદેશ આપ્યો છે તેને સાકાર કરતો આજનો આ પ્રસંગ છે. સામાજિક ભાવના ઉજાગર કરતા સમસ્ત વસાવા સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજન માટે પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, વડોદરાના ડીસીપી અને સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વસાવા, અગ્રણી મહેશભાઈ વસાવા તેમજ સમગ્ર આયોજન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે સમાજ પોતાની સંસ્કૃતિને સાચવે છે એ સમાજનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હંમેશા આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સમાજનું સન્માન કર્યું છે. તેમણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીથી સમગ્ર દેશમાં આદિજાતિ બાંધવોનું ગૌરવ કર્યું છે. વસાવા સમાજે પણ વડાપ્રધાનશ્રીના વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. પોતાની ભવ્ય સંસ્કૃતિના મૂળિયા સાચવીને આધુનિક વિકાસ તરફ આગળ વધવું એ જ સાચો પ્રગતિનો માર્ગ છે. તે આ સમૂહ લગ્નોત્સવથી સાબિત થાય છે. कार्यक्रम के दौरान समाज के दानदाताओं के सहयोग से सभी नवदंपतियों को करियावार भी भेंट किया गया, जो समाज की एकता और सहयोग की भावना का प्रतीक बना। हाँ, हूँ वसावा प्रवीणभाई प्रतापभाई गाम बलेश्वर અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું. તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મને મારી પસંદગી થઈ છે. જે હું સમાજ માટે એમનો આભાર માનું છું. મારો સમાજ મને આજે મારો આંખો બની છે. મારો દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઊભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે. આજે હું વિચારી પણ નથી શકતો. આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી. શું કહું, મારા સમાજને હું સતત નમન કરું છું. મારા સમાજને આવી રીતે હું મારા પડખે ઊભો રહેશે સમાજ, એવું હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું. अरवली जिले की धनसुरा तालुका पंचायत में एक बार फिर भाजपा ने अपना दबदबा कायम रखा है। तालुका पंचायत के अध्यक्ष के रूप में लक्ष्मी परमार की सर्वसम्मति से नियुक्ति हुई है और उपाध्यक्ष पद के लिए अजमेलजी चौहान के नाम पर मोहर लगी है। वहीं भिलोड़ा तालुका पंचायत में कांग्रेस ने बहुमत के साथ सत्ता हासिल कर ली है। बहुमत मिलने के बाद अध्यक्ष पद के लिए हंसा होथा को चुना गया और उपाध्यक्ष पद पर अश्विन क्लासवा की जीत हुई है।
जबकि मोडासा तालुका पंचायत चुनाव में बीजेपी और कांग्रेस को बार बार 10-10 सीटें मिली थी, जिसके बाद तालुका पंचायत में टाई की स्थिति बन गई थी। अब जल्द ही अध्यक्ष और उपाध्यक्ष पद के लिए चुनाव प्रक्रिया शुरू होने वाली है। ऐसे में दोनों पार्टियों ने राजनीतिक जोड़ तोड़ तेज कर दी है। हालांकि इस पूरे मामले पर अभी तक किसी भी पार्टी की ओर से आधिकारिक बयान सामने नहीं आया है। गुजरात में स्थानीय स्वराज के चुनाव के बाद अब तालुका पंचायत, ग्राम पंचायत के बाद जिला पंचायत पर पदाधिकारियों की नियुक्ति हो रही है, जिसमें नर्मदा जिला पंचायत पर आम आदमी पार्टी ने ऐतिहासिक कब्जा किया है। अंजना वसावा को अध्यक्ष और संगीता तलवी को उपाध्यक्ष बनाया गया है। इस मौके पर आम आदमी पार्टी के विधायक चैतर वसावा ने कहा कि नर्मदा जिला पंचायत में जनता की जीत हुई है और अब लोगों के विश्वास को आम आदमी पार्टी काम से साकार करेगी। गुजरात के इतिहास में पहली बार आम आदमी पार्टी ने जिला पंचायत पर कब्जा किया है, जिसके चलते आम आदमी पार्टी के कार्यकर्ताओं में उत्साह का माहौल देखने मिला। पूर्ण बहुमतीथी आम आदमी पार्टीनी जिला पंचायत बनी छे અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું। એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે। જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે। સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં સેવામાં તત્પર અમે રહીશું। ચોક્કસ તમે જોશો ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી અમે તોડી છે। વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં 500થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે। ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે तो ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું। गुजरात के वडोदरा जिले में नर्मदा किनारे इन दिनों उत्साह और भक्ति भाव से गंगा दशहरा पर्व मनाया जा रहा है। गुजरात की जीवन डोर मानी जाती नर्मदा नदी के किनारे हर साल गंगा दशहरा पर्व मनाया जाता है। इसी के तहत शिनौर में नर्मदा मैया को चुनरी अर्पण की गई। शिनौर में भूषा फलिया के घाट से किनारे तक चुनरी अर्पण की गई, जिसमें बड़ी संख्या में भाविक भक्तों की मौजूदगी रही। इस मौके पर नर्मदा मैया को 80 साड़ी और चुनरी अर्पण की गई। जेठ सूद पड़वा से जेठ सूद दशम तक गंगा मैया के नए नीर नर्मदा नदी में आते हैं और इस दौरान 10 दिनों तक नर्मदा किनारे गंगा दशहरा पर्व मनाया जाता है। इसी के तहत यहाँ गंगा मैया और नर्मदा मैया की आरती कर चुनरी अर्पण की गई। नर्मदा नदी के किनारे चांदोद पर भी गंगा दशहरा पर्व मनाया जा रहा है। यहाँ मां नर्मदा की महाआरती और पूजन अर्चन के लिए बड़ी संख्या में लोग उमड़ रहे हैं। गंगा जी के पृथ्वी पर आगमन की पावन स्मृति में 65 सालों की परंपरा के तहत मल्हार राव घाट के किनारे 10 प्रकार के पाप से मुक्ति देने वाले 10 दिवसीय गंगा दशहरा महोत्सव मनाया जाता है, जो इस बार 17 मई से 25 मई तक आयोजित किया गया है। गंगा दशहरा पर्व में शामिल होने के लिए पूरे गुजरात से श्रद्धालु उमड़ रहे हैं। इस मौके पर दबोई विधायक शैलेश मेहता, IPS लीना पाटिल समेत के अग्रणियों नेताओं ने भी यहां महाआरती में शिरकत कर मां नर्मदा की पूजा अर्चना की। गंगा दशहरा
માં નર્મદાને મળવા માટે ગંગાજી 10 દિવસ માટે આવતા હોય છે. નર્મદા કાંઠાના તમામ રહેવાસીઓ માટે એક ઉત્સાહનું વાતાવરણ હોય છે અને તમામ માં નર્મદા અને માં ગંગાને પૂજા અર્ચનાને આરતી કરવા માટે ઉપસ્થિત રહેતા હોય છે. આજે ગંગા દશેરાનો 7મો દિવસ. આજે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જેઓ પેટલાદના ધારાસભ્ય છે, અમારા મિત્ર છે અને વડોદરા શહેર જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે, ત્યારે એ પણ આપણી વચ્ચે આવ્યા છે. માં નર્મદાની આરતી અને પૂજા કરી છે. ત્યારે હું આપના મારફત માં નર્મદા અને માં ગંગાને પ્રાર્થના કરું છું કે અહીંયા આવેલા તમામ ભક્તો પર એના આશીર્વાદ વરસતા રહે અને જે કોઈ જે મનોકામના લઈને આવ્યા હોય તમામની મનોકામના પૂર્ણ થાય. गोरेला पेंड्रा मरवाही जिले में गेवरा पेंड्रा रेल लाइन निर्माण के द्वारा निकाले गए पत्थरों और चट्टानों के अवैध कारोबार का मामला सामने आया है. बताया जा रहा है कि रेलवे ठेका कंपनियों द्वारा भारी मात्रा में निकाले गए बोल्डर और चट्टानों को जमीनों पर डंप कर दिया गया था. इसके बाद जमीन मालिक पिछले लगभग 5 वर्षों से इन पत्थरों को तोड़कर हैंड ब्रोकन सामग्री के रूप में खुलेआम बेच रहे थे. खनिज विभाग का कहना है कि बिना अनुमति किए गए इस कारोबार से शासन को करोड़ों रुपए के राजस्व का नुकसान हुआ है. अब इन बोल्डर और चट्टानों के परिवहन के लिए कलेक्टर की अनुमति अनिवार्य कर दी गई है. फिलहाल मामले के सामने आने के बाद प्रशासनिक हलकों में हड़कंप मचा हुआ है और अब सभी की नजर शासन की अगली कार्यवाही पर टिकी हुई है. देखिए, ये इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया के माध्यम से लगातार यह संज्ञान में लाया जा रहा था कि गेवरा कुसमुंडा और गौरेला जो रेलवे लाइन कार्य है उसमें लाइन के दौरान जो भी पत्थर निकले हुए हैं उन पत्थरों को ग्रामीणों द्वारा जो है अवैध रूप से हैंड ब्रोकन करके बेचा जा रहा है. इसकी शिकायत हमको प्राप्त हुई थी. हमने जो है त्वरित संज्ञान लेते हुए वहां से 4-5 ट्रैक्टरों को जो है हमने कार्रवाई किया है. साथ ही साथ छत्तीसगढ़ गौण नियम 2015 के नियम 59(1) के तहत जो है ऐसे निकले हुए पत्थरों को जो है हम परिवहन की अनुमति कलेक्टर महोदय के अनुमोदन से जारी करेंगे, जिससे जिले को लगभग 2,60,40,000 राजस्व आने की संभावना है. गुजरात के वडोदरा के डांडिया बाजार स्थित 170 साल पुराने राजा रणछोड़ जी मंदिर में आज भव्य विष्णु याग का आयोजन किया गया. वडोदरा के डांडिया बाजार क्षेत्र में स्थित 170 साल पुराने राजा रणछोड़ जी मंदिर में आज भव्य विष्णु याग का आयोजन किया गया. धार्मिक माहौल के बीच बड़ी संख्या में श्रद्धालु इस आयोजन में शामिल हुए और भगवान विष्णु की विशेष पूजा अर्चना की गई. मंदिर परिसर में वैदिक मंत्रोच्चार और हवन के धुएं से पूरा वातावरण भक्तिमय बन गया. आयोजन के बाद श्रद्धालुओं के लिए राजा रणछोड़ जी मंदिर के महाप्रसाद की भी व्यवस्था की गई, जिसमें बड़ी संख्या में लोगों ने प्रसाद ग्रहण किया. मंदिर से जुड़े कार्यकर्ता नलिन पोथीवाला ने बताया कि इस धार्मिक आयोजन का उद्देश्य समाज में सुख शांति और समृद्धि की कामना करना है. દાંડિયા બજાર ઓવર. આ દાંડિયા બજાર ખાતે શ્રી રાજા રણછોડજીનું મંદિર છે. આ મંદિરની એક પ્રસિદ્ધ એવી છે, 170 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી એ મંદિરની અંદર મૂર્તિ સ્વયં વાવમાંથી પ્રસિદ્ધ થયેલી હતી અને વાવની અંદર પ્રસિદ્ધ થયા પછી 170 વર્ષથી અહીંયા આગળ રાજા રણછોડજી દાંડિયા બજાર ખાતે પધારેલા છે. આજે 170 વર્ષની અંદર એવું કહેવાય તો પ્રથમ વખત દાંડિયા બજાર ખાતે રાજા રણછોડજીના સાનિધ્યમાં વિષ્ણુ યાગનું આયોજન અને મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને આ આયોજન રાજા રણછોડજીના સાનિધ્યની અંદર રાજા રણછોડજીની એની કૃપાથી મહાપ્રસાદી મને એવું જ્યાં સુધી લાગે છે વડોદરા ખાતે આ પ્રથમ એવી જે મહાપ્રસાદી હશે જે રાજા રણછોડજીની હશે. પ્રસાદી બધાની હોય છે, દરેક ભગવાનની હોય છે, પણ રાજા રણછોડજીની પ્રસાદી આ વખતે પ્રથમ વખત રાખી છે અને જે વખતે આની એક ખાસિયત એવી છે કે જે વખતે વડોદરા શહેરની અંદર ઘોડાપુર આવ્યું હતું ત્યારે અહીંયા આગળ એક માળ સુધી પાણી ભરાઈ ગયું હતું. તે વખતે એ પાણીમાંથી મૂર્તિ સ્વયં પાણીની ઉપર રહી અને તે વખતે લોકોને દર્શન કરાયા હતા. આ વાતને અમારી જે આગળ પેઢી હતી એમને અમને કીધી હતી. અત્યારે અમારે ત્રીજી પેઢી છે જે અહીંયા મંદિરની અંદર व्यवस्था भागरूपे जोई रही. खबरों का दौर यूं ही चलता रहेगा. फिलहाल वक्त है एक ब्रेक का. नमस्कार एंड जय श्री कृष्ण. मार्च एंडिंग है और हर कोई अपनी कंपनी की बैलेंस शीट देखता है कि लास्ट ईयर के कंपेयर में हमने कितना ग्रोथ किया, पर मुनाफे से बड़ी बैलेंस शीट होती है भरोसे और प्रेम की. इसीलिए हम सारा गंडोईकर के लिए एक नई बैलेंस शीट तैयार कर रहे हैं. 2023-24 में
सबसे ज्यादा इम्पोर्टेंट है कि हमने हमारे अपनों को क्या दिया और मिलकर हमने कितना ग्रोथ किया। हमारे अपने यानी हमारा संपूर्ण सारा परिवार, जैसे कि सारा के कर्मचारी जो मुस्कुराहट के साथ आपका स्वागत करते हैं, सारा के सप्लायर्स और कारीगर जिनके हाथों से हर गहना तराशा जाता है, सारा के प्रिय कस्टमर्स जो पीढ़ियों से हम पर विश्वास करते हैं, सारा गंदेविकर बिलीव्स इन ग्रोथ विद हैप्पीनेस। समाज में खुशियां बांटने के लिए हमने कई सोशल एक्टिविटीज का आयोजन किया। सोने की चमक तो हर जगह मिलेगी, पर भरोसे की रोशनी वही होती है जहाँ रिश्तों की बैलेंस शीट सबसे समृद्ध होती है। सारा गणदेवीकर ज्वेलर्स, जनरेशंस ऑफ ट्रस्ट। होटल तारासंस महाराजा सयाजीराव की नगरी में आधुनिकता को संजोती एक ऐसी भव्य होटल जो आपको कराती है कभी न भुला पाने वाला एहसास। तारास किचन के डाइनिंग में आपको मिलता है अलग अलग क्यूजिन्स का डिलीशियस प्योर वेज टेस्ट। तारास कंट्री काफे में फ्रेंड्स और फैमिली के साथ बिताए पल आपको करते हैं तरोताजा। तारास बेकरी बाइट्स की हर एक बाइट आपके टेस्ट बड को करती है सेटिस्फाइड। तारासंस में वैकेशन मनाना हो या स्टेकेशन, आधुनिक लाइफस्टाइल को फुलफिल करता है एक बेहतरीन अनुभव। छोटी बड़ी पार्टी हो या सगाई शादी जैसे बड़े मौके, बिजनेस मीटिंग हो या करनी है कोई इवेंट, तारासंस के अलग अलग कैपेसिटी के बैंक्वेट आपके खास मौके को बनाते हैं बेहद शानदार। होटल तारासंस बिहाइंड यश कॉम्प्लेक्स, गेरी रोड, नियर सुंदरम नगर, गोत्री रोड, वडोदरा। V&M Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyasa's life journey, the V&M Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. V&M Foundation is working on issues that can improve the society today and tomorrow. Health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an ATG tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918738 72606 or 919879 572606। गुजरात के वडोदरा में आगामी बकरी ईद त्योहार को लेकर पिकल घनुरघारी फाउंडेशन ने जिला कलेक्टर को ज्ञापन सौंपा है। वडोदरा शहर में आगामी बकरी ईद त्योहार को लेकर तैयारियां शुरू हो गई हैं। इसी बीच शहर की नवीन कलेक्टर कार्यालय में पिकल घनुरघारी फाउंडेशन की ओर से जिला कलेक्टर को ज्ञापन सौंपकर विभिन्न मुद्दों पर प्रस्तुति की गई। फाउंडेशन द्वारा बकरी ईद के दौरान कत्ल खानों में ले जाए जाने वाले पशुओं और उससे जुड़ी व्यवस्थाओं को लेकर प्रशासन का ध्यान आकर्षित करवाया गया। इस संबंध में पुलिस कमिश्नर, वडोदरा महानगर पालिका के अधिकारियों और स्थानीय पुलिस स्टेशन में भी आवेदन देकर उचित कार्यवाही की मांग की गई है।
અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુરલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી SOP ગાઈડલાઇન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે. બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો, જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય. અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો. દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે, વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે. એ બાબતે જરૂરી યોગ્ય कार्यवाही करे અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે. गुजरात के वडोदरा के गोरवा पुलिस स्टेशन में महिला की शिकायत को लेकर हुए विवाद मामले में ACP RD कवा का बड़ा बयान सामने आया है. गई 19/5 રોજ એક મહિલા નામે ઉર્વશીબેન જગદીશભાઈ એમને એક ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, જે અનુસંધાને આરોપી તરીકે એમના હસબન્ડનું નામ દર્શાવેલ હતું. એમના હસબન્ડને નોટિસ આપી પોલીસ કાર્યવાહી માટે એમને ત્યાં બોલાવવામાં આવેલ હતા. એ જ વખતે આ અરજદાર ઉર્વશીબેન પણ ત્યાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર ત્યાં થોડા ઉગ્રાવેશમાં આવી જઈ અને સામેવાળા જે એમના હસબન્ડ જે છે એમની સાથે એમને થોડી હાથ ચાલાકી કરેલી હતી. ત્યાં સુધી આ બધું એક ભાવાવેશમાં થયું હોય એવું આપણને માનવાને કારણ હતું, પણ ત્યાર પછી ત્યાં જાહેર રોડ ઉપર ઉર્વશીબેનની સાથે જે બીજા 3 માણસો આવેલા હતા, એ આ કામના જે સામાવાળા હતા કે ઉર્વશીબેનના હસબન્ડ છે એમને ત્યાં ગુનાહિત ધમકી આપે છે. ઉર્વશીબેનના જે પૈસા છે એ પાછા આપી દેજે, નહીં તો ગોરવામાં રહેવું તકલીફ થશે, જાનથી મારી નાખવાની, એમને આવી રીતે ધમકી આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસે તરત જ એક્શન લીધા છે. બનાવ જે છે એ ગેરકાયદેસરનો બનેલ હોવાથી ઉર્વશીબેન વિરુદ્ધ તેમજ તેમના 3 બીજા સાગરીતો વિરુદ્ધ गोरवा पुलिस स्टेशन में गुनो दाखिल करवामां आवेल छे. गुजरात के वडोदरा के कारेलीबाग इलाके में मेंटल हॉस्पिटल के सामने अचानक सड़क धंसने से अफरा तफरी मच गई. वडोदरा शहर के कारेलीबाग क्षेत्र में स्थित मेंटल हॉस्पिटल के सामने आज अचानक सड़क धंसने से इलाके में अफरा तफरी का माहौल बन गया. सड़क पर अचानक बड़ा गड्ढा पड़ने से लोग दहशत में आ गए. जानकारी के अनुसार दोपहर के समय एक 2 पहिया चालक सड़क से गुजर रहा था, तभी अचानक सड़क धंस गई और बाइक सीधे गड्ढे में जा फंसी. गनीमत रही कि चालक समय रहते संभल गया और तुरंत बाहर निकल आया, जिससे बड़ा हादसा टल गया. घटना के बाद स्थानीय लोगों में भय का माहौल देखा गया. लोगों ने सड़क के नीचे बने बड़े खाली हिस्से और गड्ढे को देखकर चिंता जताई. मामले की जानकारी मिलते ही सामाजिक कार्यकर्ता अतुल गामेची मौके पर पहुंचे और तुरंत वडोदरा म्युनिसिपल कॉरपोरेशन को सूचना दी. ये बड़ौदा शहर का कारेलीबाग विस्तार है और ये पोस्ट एरिया है और कहीं न कहीं मेंटल हॉस्पिटल से कारेलीबाग जीवन भारती 4 रास्ता वाला मुख्य रोड है और ये रोड आने जाने के लिए एक ही रोड है और ये पूरा रोड पे आज बहुत बड़ा गड्ढा गिरा है. गड्ढा यानी आइसर ट्रक अंदर चला जाए इतना बड़ा गड्ढा है. ऊपर से छोटा लग रहा है लेकिन पीछे नीचे से बहुत बड़ा गड्ढा है. बड़ौदा शहर में अभी धूप चल रही है, बारिश गिरा नहीं, उसके पहले गड्ढे गिरे हैं. अभी बारिश गिर जाने के बाद गड्ढे गिरे तो हमें लगता है कि कहीं ना कहीं बारिश की वजह से गिरा होगा, लेकिन बारिश है नहीं और पूरे धूप में गड्ढा जब गिरा है तो कहीं ना कहीं वडोदरा महानगर पालिका की लापरवाही है. साथ में देखा जाए तो कॉन्ट्रैक्टर और अधिकारी जो टकावारी चल रही है, कमीशन जो चल रहा है, कमीशन के बेस के कारण कहीं बार बार यहाँ गड्ढे गिर रहे हैं. तो हमारी वडोदरा शहर के कमिश्नर साहब, आने वाले नए मेयर, आने वाले नए चेयरमैन और जो भी पदाधिकारी अभी स्टैंडिंग में आने वाले, साथ में जो भी नगर सेवक आने वाले, उनको हम एक चेतावनी दे रहे हैं. कहीं न कहीं आपकी उपस्थिति में, आपकी पद ग्रहण करने के बाद अगर गड्ढे गिरते हैं तो यही गड्ढे में, यही विस्तार के जो भी विस्तार में गड्ढा गिरेगा उसी कॉर्पोरेटर को हम अंदर उतार गए, क्योंकि जनता टैक्स भर रही है, टैक्स उनको पे कर रही है,
तो उनको वर्तन मिलना चाहिए। कहीं न कहीं बारिश आने के 2 महीने पहले कमिश्नर और राज्य सरकार का परिपत्र होता है कि बारिश आने के 2 महीने पहले कहीं न कहीं खोदकाम यानी गड्ढे नए गिराने के नहीं है, फिर भी यहाँ गड्ढे गिरा रहे हैं। और ये तो अभी गड्ढा जो गिरा है, अभी कमिश्नर भी ये बोला गया कि कुदरती गड्ढा गिरा है, ये उनके जवाबदारी नहीं लेंगे, कुदरती गड्ढा गिरा है। लेकिन कहीं न कहीं जो भी गड्ढे गिरते हैं उसमें वडोदरा महानगर पालिका की लापरवाही होती है, उनकी टक्कावारी होती है और टक्कावारी के कारण ये गड्ढे गिरते हैं। तो कहीं न कहीं टक्कावारी जो है कम की जाए, उनके बच्चे विदेश में पढ़ाए, हमें ना नहीं है, लेकिन टक्कावारी कम करे, यही हमारी मांग है। अरे हूँ गाड़ी लઈને ટ્રાયલ મારવા આગળ નીકળ્યો ને મારા આગળ બાઇક વાળો અંદર ફસી ગયો, તરત જ નીકળ્યો, નહીં તો મરી જતો, હાથ પગ તૂટી જતા, માથા આગળ હા મારી આ હોસ્પિટલમાં ટ્રાયલ મારતો હતો, મારી આગળ અંદર ઘૂસી ગયો તો બહાર કાઢ્યો એ બતાડ જતો રહ્યો, માથામાં વાગ્યું ને એનું અંદર નીચેથી માટોડી કોણ લઈ ગયું, માટી જ નથી અંદર, તો માટી જ ગાયબ છે નીચેથી, બકોલું લાગે છે અંદર, પાણી અંદર ઝરણા ઉડાવ્યું ભાઈ શેક। गुजरात के वडोदरा के गोत्री भायली रोड पर बेकाबू ऑटो रिक्शा ने ड्यूटी के दौरान तैनात सफाई कर्मचारी को जोरदार टक्कर मार दी। वडोदरा के गोत्री भायली रोड पर आज एक गंभीर सड़क हादसा सामने आया, जहां बेकाबू ऑटो रिक्शा ने सफाई कर्मचारी को टक्कर मार दी। हादसे में सफाई कर्मचारी गंभीर रूप से घायल हो गए। जानकारी के मुताबिक वार्ड नंबर 10 में कार्यरत सफाई कर्मचारी चंद्रकांत सोलंकी अपनी ड्यूटी के दौरान सड़क पर सफाई कार्य कर रहे थे। इसी दौरान एक ऑटो रिक्शा चालक अचानक वाहन से नियंत्रण खो बैठा और रिक्शा बेकाबू हो गई। तेज रफ्तार रिक्शा ने चंद्रकांत सोलंकी को जोरदार टक्कर मार दी। गुजरात में स्थानीय स्वराज्य चुनाव को लेकर पहले दिन से ही राजनीतिक माहौल गर्मा गया है। कांग्रेस ने गंभीर आरोप लगाए हैं कि चुनाव प्रक्रिया के दौरान भाजपा उम्मीदवारों को सरकारी कर्मचारियों का समर्थन मिला। गुजरात में लोकल बॉडी चुनाव में पहले दिन से ये डबल इंजन सरकार को मदद करने के लिए पुलिस तंत्र के अधिकारी और कर्मचारी, प्रशासन के ऑफिसर्स और साथ में अभी लास्ट में जो वकील है, सरकारी वकील, उन्होंने भी मददगारी की है। ऐसे 3 इंसिडेंट्स की मैं अभी डिटेल दे रहा हूं कि व्यारा तालुका पंचायत के लिए कांग्रेस के मेजोरिटी आई थी। हमारे मेंबर्स जब चुनाव के दिन जा रहे थे, पुलिस द्वारा बिना किसी कारण रोका गया। उनको मीटिंग में जाने से हर तरीके से हैरान परेशान किया गया। हमारे लीडरों की मौजूदगी के बावजूद उसमें से 3 मेंबर्स को मीटिंग में नहीं जाने दिया गया। तो ये पूरा पुलिस प्रशासन का जो वन साइड रोल है, भाजपा को मदद करने का रोल है, वो एक्सपोज हो गया है। ऐसे ही आज दियोदर तालुका पंचायत का प्रेसिडेंट वाइस प्रेसिडेंट का चुनाव था, उसमें भी जो इलेक्शन ऑफिसर ब्रांच ऑफिसर है उसका रोल भी बीजेपी को मदद करने वाला है, ऐसा प्रूफ सबके सामने दुनिया ने देखा है। और इसी तरह आनंद जिला पंचायत में भी जो प्रेसिडेंट की सीट एसटी के लिए रिजर्व थी, और गुजरात में कानून में प्रावधान है कि दूसरे राज्यों में जिनका जन्म हुआ है, ऐसा कोई भी व्यक्ति गुजरात में एसटी रिजर्वेशन का लाभ नहीं ले सकता। उसके बावजूद सरकारी वकील की मदद से वो लाभ दिलाने के लिए हाई कोर्ट से ऑर्डर करवाए गए। वहां इलेक्शन ऑफिसर ने जो नॉमिनेशन रद्द किया था, उसके ऊपर हाई कोर्ट से ऑर्डर करवाने में जो सरकारी वकील ने भी भाजपा को मदद करने की कोशिश की है, उसके प्रूफ भी रिकॉर्ड पे है। तो आने वाले समय में जिन जिन ऑफिसर ने, पुलिस प्रशासन और सरकारी वकील, तीनों जो ऑफिसर्स है, उन्होंने भाजपा को मदद करने के लिए जो गलत किया है, जो कानून का दुरुपयोग किया, उनके सामने इंक्वायरी होनी चाहिए। उनके सामने हम कड़क कार्यवाही करेंगे और न्यायालय में जाके भी यहाँ के लोगों को न्याय दिलाएंगे। गुजरात के वडोदरा में महानगर पालिका के पार्क्स एंड गार्डन विभाग में काम करने वाले करीब 150 से 200 कामगारों को पिछले 2 महीनों से वेतन नहीं मिलने का मामला सामने आया है। वडोदरा महानगर पालिका द्वारा संचालित पार्क्स एंड गार्डन में कार्यरत करीब 150 से 200 कामगारों को पिछले 2 महीनों से वेतन नहीं मिलने का मामला सामने आया है। वेतन न मिलने से सभी कामगारों के सामने गंभीर आर्थिक संकट खड़ा हो गया है। जानकारी के मुताबिक पार्क्स एंड गार्डन विभाग में हेल्पर और माली के रूप में कार्यरत ये कर्मचारी आज न्याय की मांग को लेकर
नगर निगम प्रशासन के समक्ष पहुंचे और अपनी समस्याएं रखीं। गुजरात मजदूर सेना के नेता मनोज पंडित ने आरोप लगाया है कि हरिकृष्ण कंपनी के कॉन्ट्रैक्टर भाविन पटेल द्वारा कामगारों का शोषण किया जा रहा है। उनका कहना है कि निर्धारित न्यूनतम वेतन के बजाय मात्र 7,000 रुपए का भुगतान किया जाता है, वो भी पिछले 2 महीनों से बंद है। આજે ગાર્ડન શાખાના બધા કામદારોને 2 મહિનાથી પગાર નથી આપતા। બીજું કોન્ટ્રાક્ટર છે કોઈ દિવસ મોડું બતાવતા નથી, ફોન ઉપાડતા નથી અને બધાનો 2 મહિનાનો પગાર બાકી છે। બીજી બાજુ અમને પૂરેપૂરો પગાર નથી આપતા, લઘુત્તમ વેતન પ્રમાણે પગાર નથી આપતા, ફક્ત દર મહિને 7,000 પગાર આપે છે। કોઈ પણ જાતની પગાર ચિઠ્ઠી નથી આપતા, રજા નથી આપતા અને અન્યાય વધી ગયા છે। એટલે અમે રજૂઆત કરવા કમિશનર સાહેબ પાસે આવ્યા છે અને જાપા પર અમે નારેબાજી કરી રહ્યા છે। કોઈ સાંભળતું નથી અને પોલીસવાળા અંદર જવા દેતા નથી। અમે એવું કહીએ છીએ અમારો પગાર માટે આવ્યા છે, અમે કોઈ પબ્લિક નથી કે પોલિટિશિયન નથી, અમે કામદારો છે, અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। એટલે અમને અંદર જવા દેવા જોઈએ, અમારે રજૂઆત કરવા દેવી જોઈએ અને અમને 2 મહિનાનો પગાર બધાને ચૂકવી આપવો જોઈએ। અમે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારે તકલીફ છે 2 મહિનાથી અમારો પગાર નહીં આવ્યો, અમને વેતન કાયદા પ્રમાણે વેતન મળતું નહીં અને 7,000 પગાર આપે છે, પીએફ બે કશું કાપતા નહીં આ લોકો અને શોષણ કર્યા કરે છે અને રોજંદારી भी नहीं करता और कॉन्ट्रैक्ट में हमने लोगों रखा है। गुजरात के वडोदरा में बकरी ईद के त्योहार के चलते पुलिस चौकसी बरत रही है। 27 मई को देश भर में बकरी ईद का पर्व मनाया जाएगा। इस मौके पर कानून व्यवस्था सुचारू बनाए रखने के लिए गोरवा पुलिस स्टेशन इलाके में संवेदनशील रूट पर फुट पेट्रोलिंग कर सुरक्षा का संदेश दिया गया। गोरवा पुलिस ने एरिया डोमिनेशन और HSMCR चेक कर जरूरी सूचनाएं प्रदान की हैं ताकि किसी भी तरह की अप्रिय घटनाओं को रोका जा सके। अरवली की धनसुरा राजनीति में हलचल हो गई है। बीजेपी के सक्रिय कार्यकर्ता हिरेन पटेल ने सभी पदों से इस्तीफा दे दिया है। अरवली जिले की धनसुरा राजनीति में बड़ा राजनीतिक भूचाल देखने को मिला है। भारतीय जनता पार्टी के सक्रिय कार्यकर्ता हिरेन पटेल ने सभी पदों से इस्तीफा दे दिया है। सूत्रों के अनुसार केवल हिरेन पटेल ही नहीं बल्कि उनके साथ कई अन्य कार्यकर्ताओं ने भी पार्टी से इस्तीफा सौंप दिया है। बताया जा रहा है कि ये इस्तीफा तालुका पंचायत और जिला पंचायत चुनाव में असंतोष के चलते दिया गया है। बस बहुत થઈ ભાજપથી બહુ પ્રેમ આલે ભાજપને અને અમે ભાજપને બહુ પ્રેમ કરો। અમને ભાજપનો વિરોધ નહીં, વ્યક્તિગતનો વિરોધ છે। વ્યક્તિગત જે રીતે તાલુકાની ટિકિટો આપી, જે તે જિલ્લા પંચાયતની ટિકિટો આપી, એનું રિઝલ્ટ જોવા, જે મારા માણસોને ટિકિટો આપી એ બિનહરીફ થયા તો પણ એમના અન્યાય, એમના આજે એક પણ માણસના થઈ બોલાવવામાં આવ્યા નથી। પાર્ટી તરફથી કોઈ બી ફોન કરવામાં આવ્યો નથી। મેં પાર્ટી માટે મહેનત કરેલી હતી, વ્યક્તિગત મારે નથી કરી, પણ હવે એ લોકોને જે વિચારે, હું કોઈ પાર્ટી નથી, मैं राजीनामा આપી દીધું છે। पुरुषोत्तम मास के अवसर पर वल्लभ यूथ ऑर्गेनाइजेशन के गिरिराज कृपा महोत्सव में 2100 कुंडीय महायज्ञ 1100 गायों की उपस्थिति में संपन्न हुआ। पुरुषोत्तम मास के पावन अवसर पर वल्लभ यूथ ऑर्गेनाइजेशन और व्रज धाम संकुल के संयुक्त तत्वाधान में नवलखी मैदान में आयोजित श्री गिरिराज कृपा महोत्सव के दूसरे दिन भव्य आयोजन देखने को मिला। ब्रह्म मुहूर्त सुबह 4 बजे 1100 गायों की उपस्थिति में 2100 कुंडीय श्री पुरुषोत्तम सहस्त्रनाम महायज्ञ संपन्न हुआ। इस दौरान वैष्णवाचार्य व्रजराज कुमार जी महाराज के सानिध्य में श्रद्धालुओं ने आहुति दी। महोत्सव के दूसरे दिन व्रजराज कुमार जी महाराज के गीता प्रवचन में 15,000 से अधिक श्रद्धालु उपस्थित रहे। उन्होंने गीता का संदेश देते हुए कहा कि भगवत गीता केवल धार्मिक ग्रंथ नहीं बल्कि जीवन का मार्गदर्शन करने वाला शाश्वत ज्ञान है। उन्होंने महाभारत प्रसंग का उल्लेख करते हुए बताया कि कैसे युद्ध के मैदान में अर्जुन जैसे महान योद्धा भी मोह और भावनाओं के कारण विचलित हो गए थे, लेकिन भगवान कृष्ण ने उन्हें कर्म और धर्म का संदेश देकर कर्तव्य पथ पर अग्रसर किया। महोत्सव का मुख्य आकर्षण 250 फीट लंबा और 70 फीट ऊंचा गिरिराज जी स्वरूप है। इसके अलावा विशाल फाउंटेन, व्रज भूमि के पवित्र कुंडों का जल और व्रज की पवित्र रज भी श्रद्धा के साथ स्थापित की गई है। गुजरात के वडोदरा के
कॉरपोरेशन चुनाव में वार्ड नंबर 15 से जीत दर्ज करने वाले आशीष जोशी को बोडेली कोर्ट से बड़ी राहत मिली है। वडोदरा की राजनीति में सुर्खियों में रहे आशीष जोशी, जिन्होंने पहले भाजपा से चुनाव लड़कर पहचान बनाई और बाद में कांग्रेस से वार्ड नंबर 15 में जीत हासिल की, एक बार फिर चर्चा में हैं। हरणी बोट कांड के पीड़ितों के समर्थन में आवाज उठाने के बाद वे विवादों में आए थे। इसी बीच संखेड़ा पुलिस स्टेशन में दर्ज प्रोहिबिशन केस में उनकी गिरफ्तारी हुई थी। 10 दिन की न्यायिक हिरासत के बाद बोडेली कोर्ट ने उन्हें जमानत दे दी, जिससे उन्हें बड़ी राहत मिली है। रिहाई के बाद उनके समर्थकों ने जोरदार स्वागत किया और उन्हें फूल मालाओं से सम्मानित किया। सत्यની જીત થાય છે, હંમેશા ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે। કોઈ ગમે તેટલા કાવતરા કરે, ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશીષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું, પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું, પણ હજુ દોષમુક્ત થવાનું બાકી છે અને એ પણ આ દેશના ન્યાયતંત્ર પર મને ભરોસો છે। આવનાર દિવસમાં જે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે એને અમે ન્યાયતંત્રને ન્યાયને કાયદાકીય લડત આપીને એમાંથી પણ પાર ઉતરીશું। મંગાવનાર કોણ છે એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે। અમે તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા, ક્યાંક હાર ભાખી ગયેલી પાર્ટીએ અમને ખોટી રીતે ફસાવવા માટે આ કારસ્તાન કર્યું છે। કયો વ્યક્તિ છે, કોણ ડ્રાઈવ કરતું હતું, આજ દિન સુધી અમે નથી જોયો, નથી જાણ્યો, નથી એનો કોઈ અમારી જોડે સંપર્ક નંબર। એમણે સામેથી અમને ફોનો કર્યા છે, એ બધી જ પુરાવા અમે પોલીસ વિભાગને આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ પુરાવા પણ ધ્યાને નથી લીધા। પણ એ બધી જ લડત હવે આવનાર દિવસમાં જ્યારે કાયદાનું કામ કરશે અને અમે અમારા જે વિદ્વાન ધારાસભ્ય એનો જવાબ કોર્ટમાં આપશે। ફરીથી લડવું, ચૂંટણી જીતવી, પીડિત પરિવારોને ન્યાય અપાવો, વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, એને ન્યાય અપાવો, એ બધી જ બાબત અમે આવનારા અમારા 5 વર્ષના જે પણ પ્રજાલક્ષી કામો છે એનો પહેલો ભાગ આ જ છે કે આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર, અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, કોઈ જાતની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, શહેરમાં કરોડોનું ફાયરનું કૌભાંડ થયું, 20-20 રૂપિયાની સિસોટી જે ખરીદવામાં આવી 3600 રૂપિયામાં, આ બધી જ બાબતો અને સૌથી મોટો મુદ્દો છે જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે। આજે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। આજે જ આ રાજકોટ ગેમ ઝોનને પણ આજે 2 વર્ષ પૂરા થયા છે, ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે। वीएनएम टीवी की खबरें अब आप यूट्यूब, फेसबुक, इंस्टाग्राम के अलावा OTT प्लेटफॉर्म्स पर भी लाइव देख सकते हैं। डेली हंट जियो टीवी पर 24 घंटे वीएनएम टीवी आपके लिए उपलब्ध है, तो देखते रहिए वीएनएम टीवी। वीएनएम न्यूज रूम से आज बस इतना ही। कल फिर मुलाकात होगी, तब तक के लिए इजाजत दीजिए। नमस्कार।